તો મિત્રો આજનો વિડીયો બહુ ખતરનાક છે અને ચેલેન્જિંગ વાળો છે, કેમ કે યુટ્યુબમાં હજી સુધી ગુજરાતીમાં કોઈ આવો વિડીયો ભૂતનો બનાવ્યો નહીં હોય. કદાચ કોઈ ભાગ્ય હશે પણ વધુ બાકી તો નહીં જ હોય, કેમ કે આજનો વિડીયો અમે લાયા છે ગોસ્ટ ઉપર, એટલે કે ભૂત ઉપર. અને આજે જવાના છે અમે એવી ડેન્જર જગ્યાએ જ્યાં લોકોનું એવું કહેવું છે કે અહીંયા ભૂત થાય છે અને રાતે 12 વાગે કે એવી એક્ટિવિટી થાય છે કે અહીંયા ભૂત હોવાની એવી શક્યતા છે. તો આપણે આજે ચેક કરવું છે કે અહીંયા ભૂત થાય છે કે નથી થતું, અને આપણી કાંઈ મોબાઈલમાં એવી એપ્લિકેશન છે કે જેમાંથી આપણે ભૂત જોઈ શકશું. તો હું અને મનસુખભાઈ બે જવાના છે આજે ભૂત જોવા એ જગ્યાએ, જોઈ કે અહીંયા ભૂત થાય છે કે નથી થતું. તો વિડીયો કન્ટિન્યુ મિત્રો જોતા રહેજો. આજે બહુ ખતરનાક વિડીયો થવાનો છે અને વિડીયોમાં ખાસ તમને કહેવાનું કે આવી ટ્રાય તમે ઘરે કોઈ કરશો નહીં. અમે આવા વિડીયો બનાવવા તમારા માટે તૈયાર છે. અમે વિડીયો આવા બનાવશું ને તમે જોજો, બાકી તમે એવી કોઈ ટ્રાય કરશો નહીં. તો મિત્રો આપણે આવી જગ્યાએ જઈ અને બધે આપણે આંટો મારી કેમ થાય છે. આપણે 12 વાગે ફિટ 12 વાગ્યાને એટલી જગ્યાએ જવાનું છે. મનસુખભાઈ આપણે ટાઈમ અત્યારે કેટલો છે જોવો તો? રિયલ ટાઈમ આપણે ગૂગલનો જ જોવાનો છે. કોઈ જાતનો કોઈ ચીટિંગ નહીં કે કોઈ આમાં ખોટું નથી કરવાનું. કેટલા વાગ્યા? સમય રાત્રે 11:40 થયો છે. તો 12માં હવે ખાલી 20 મિનિટની વાર છે અને આપણે એવી જગ્યા બહુ જાજી સેટ નથી. બસ હવે 200 થી 300 મીટર જેવી જગ્યા સેટી છે. આપણે અહીંયા જઈ અને જોવી કે હવે અહીંયા શું પોઝિશન હોય છે, શું કેમ થાય છે. હવે આપણે અહીંયા જઈ અને બધું નિરીક્ષણ કરી ભૂત થાય કે નથી થતું આપણે ચેક જ કરવું છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. મનસુખભાઈ આપણે જઈ જ છે પણ કેમ થશે ને? બીક લાગે તારો કેવાનો મનસુખભાઈ આપણે વિડીયો બનાવી જ છે પણ આવી રિસ્ક લેવાય નહીં. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ એટલો પુરાનો એટલે કે જૂનો કૂવો છે કે તમે જોઈ શકો છો. આ જો અહીંયા કોઈ જાતનું અત્યારે અહીંયા કાંઈ પાણીનું કે કોઈ મશીન એવું કાંઈ હાલતું નથી. અને અહીંયા હોત ઘણા લોકોનું એવું કહેવું છે કે અહીંયા એવા હાદસા બની ગયેલા, એટલે એવા બનાવ બની ગયેલા કે અહીંયા હોત એવા કેસ બન્યા છે ભૂત થવાના ને એવા પડઘા એવા પડેલા. આપણે માણસો પાસે વાતો સાંભળેલી પણ આપણે કોઈ જોયેલ નથી. એટલે આપણે આજે એ જ ચેક કરવાનું છે, કેમ કે હજી 12માં તો હજી વાર છે. 11:43 થઈ છે, એટલે આપણે 12 વાગ્યા સુધી બધી રખડવું જ છે. એ જગ્યાએ જે ઓલી ડેન્જર જગ્યા છે ને અહીંયા હોતક જઈ આપણે ફિટ 12 વાગે અહીંયા આપણે ચેક કરવાનું છે કે શું આ વાત સાચી છે ખોટી છે. મશીન ને બધું બંધ પડ્યું, મશીન ને બધું અહીંયા કોઈ માણસનો કોઈ અવર જવર જ નથી. અને દિવસે અહીંયા માણસો કોઈ નહીં આવતા. અમે તો રાતે આવ્યા છે 12 વાગે. તો જોયું હવે આગળ કેમ થાય છે. 12 વાગ્યા સુધી આપણે ચેક કરી કેમ થાય છે. તો મિત્રો હવે આપણે અહીંયા તો આંટો માર્યો, અહીંયા તો આપણને એવું કોઈ જાતનો એવો કાંઈ પ્રભાવ પડતો નથી કે કોઈ જાતનું કાંઈ એવું લાગતું નથી ભૂત થતું. પણ મેન જે જગ્યા જ્યાં બધાનું વધારે કહેવું છે ને કે અહીંયા કણે આવું થાય છે ને આવું થાય છે, ભૂત થતું જ ન થતું, માણસ કહે છે કે અહીંયા કણે આવું થાય છે. એટલે આપણે એ જગ્યાએ જઈએ, અહીંયા કેમ થાય છે સાચી ખબર અહીંયા પડશે. કેમ કે ત્યાં 12 હોતક વાગી જાય અને આપણે રિયલ અહીંયા જઈને ટાઈમ જોઈ 12 વાગે કે છે ને. હવે આપણે આવું રિસ્ક લીધું છે, આવો વિડીયો બનાવાય નહીં. આ તો બહુ ખતરનાક છે. એટલે તમે તો આવી કોઈ ટ્રાય ન કરતા, તમારે જોખમ ઉપર ટ્રાય કરજો, બાકી આવી ટ્રાય ન કરાય. અમારું તો કામ જ આ છે આવા ચેલેન્જિંગ વિડીયો બનાવવાનું. તો ચાલો આપણે એ જગ્યાએ જઈ. બીક તો લાગે છે પણ હવે જઈએ હવે કેમ થાય છે. આપણે રિયલ 12 વાગે ફિટ 12 વાગે ને એટલે અહીંયા કણે આપણે જોવાનું છે. હા બસ બહુ જાજુ સેટું નથી હો. હવે જગ્યા આવવાની તૈયારી જ છે. તમે બહુ સેટા ન હાલતા, મારે છે ને હાવ નજીક જ રહેવાનું, તમે બહુ આગળ ન જતા. જો મનસુખભાઈ મને બીક લાગે હો, તમે હારે રહી ગયો. જરાય સેટા તો સરે જતા જ નહીં. બસ હવે 100 મીટર
હવે ખાલી 100 મીટર જેવી જગ્યા શેટી છે હવે છે ને બસ આવી જ જોઈએ એમ જ ગણું. આપણે મને હાચે ને મનસુખભાઈ મને બીક લાગે, તો મને લાગે મને ફૂલ બીક લાગે, બધી ધક 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 થાય ધક ધક. આ મિત્રો તમારા માટે આવું રિસ્ક લઈ હો તમે. આ ચેલેન્જ માટે એક લાઈક કરી દીજો, કેમ કે આવું અખતરા કોઈ કરે નહીં. અમે આવા ગાંડા ગેલા હે આવા ખતરા કરી. બાકી તમારા હાથથી બધું કરી એટલે વિડીયોને લાઈક કરી દીજો. આવડી જોખમ અને આવડી બીક લઈને મેં આવો વિડીયો બનાવી. જો આ જગ્યા રહી ને અહીંથી આટલી આથી માંડીને ત્યાં બધી બસ હવે આ જગ્યા આપણે એન્ટર થઈ ગયા એમ જ માનો તો બસ હવે એ જગ્યામાં આપણે વી આવ્યા. તો મિત્રો અત્યારે જે જગ્યામાં અત્યારે એમ સહી ને એ બસ આ બધું આ સર્કલ આવી ગયું. હવે મેં જે તમને જગ્યા કીધી હતી એ જગ્યા ઉપર અત્યારે અમે પહોંચી ગયા છે. અને વાગ્યા કેટલા રિયલ ટાઈમ જોઈ લઈ. તો દિવસે માણસ કોઈ ના થાવ મેં અહીંયા તો દીએ કોઈ આવતું જ નથી ને અમે રાતે આવ્યા છે. વિચાર તો કરો રાતે આવું ભાઈ કેટલા વાગ્યા. સમય રાત્રે 11:53 થયો છે. તો હવે 7 મિનિટની વાર છે 12માં. અને મને તો અત્યારથી ધબકારા વધી ગયા છે. ભાઈ મને મનસુખભાઈ રૂવાડા ઉભા થઈ ગયા. આમ જોતું તમને કેમ થાય? મને રૂવાડા ઉભા થઈ ગયા. 12 વાગે કેમ થશે? હજી 12માં વાર છે તો એટલી બીક લાગે. 12 વાગે કેમ થશે? મનસુખભાઈ 12માં હવે ખાલી 2 મિનિટની દ્વાર છે. તમે શેટા ન રહ્યો મને બીક લાગે છે હાચું. તો પણ આમ નજીક રહ્યો ને મને બહુ બીક લાગે. મિત્રો આ જગ્યા જે આપણે આ બધી વાતો સાંભળી ને એ જગ્યા ઉપર અત્યારે વિયાયા હે. બધા કે હે પણ આજે આપણે રિયલમાં જ આયા હે. અને એ પાછા 12 વાગે. બીક લાગે મને બીક લાગે. તમે બીવરાવો મને. શું હતું પગમાં આવ્યું? મિત્રો જોઈ શકો છો તમે આ મકાન. તમે જો ઘણા ટાઈમથી આમાં તમે જો મકાનમાં હોતા બોલા ઉગી ગયા ઝાડવા. આ મકાન અંદાજે કેટલા વર્ષથી જૂનું છે? આના તો 35 વર્ષ તો બની જેવા. આમાં અંદર હોતો બાવરા ને એવું ઉગી ગયું. તમે ચેક જુઓ તો ખરા મિત્રો. ફિટ 12 વાગી ગયા છે. હવે તમને રિયલ ટાઈમ બતાવું. અને આપણે ભૂતનું હવે આપણે ઓલું એપ ખોલીને જોવાનું છે કેટલા વાગ્યા. સમય રાત્રે મધરાત થયો છે. જોયું? મધરાત એટલે કે 12 વાગી ગયા ફિટ 12. અને હવે આપણે આ મોબાઈલ હાલો તો આમાં એપ્લિકેશન છે આપણે એ મોબાઈલમાં. આમાંથી જોઈ મને બીક લાગે હો મનસુખભાઈ. તો મિત્રો આપણે ચેક કરી કે અહીંયા ભૂત કઈ એવું આવે છે. હજી સુધી કઈ એવું આમાં એક્ટિવિટી બતાવતી નથી. મનસુખભાઈ આમાં જો ભૂત ગમે એવું કઈ પરસાઈ કે એવું કઈ આત્મા કે એવું ગમ્યું હોય ને એટલે તરત આમાં ખબર પડી જશે. આ ધોકો મારો ચાલો તો તમે ભાગતા નહીં હો મને મેકીને. મને અત્યારે બીક એટલી લાગે છે ને. એ દેખાણું આમ જો આવી ગયું. આમ બતાવે આમ બતાવે. જો હા તમે જો હા કાયદેસર નું જો અમે દેખાડે. કાયદેસર નું જો એ મને રૂવાડા ઉભા થઈ ગયા. આમ જો આ પણ આ કાયદેસર નું તમે જોવો તો ખરા. એ મને બીક લાગે હે.
ઓમ તો કાંઈ દેખાતું નથી. આવ્યું ગયું ભાઈ ગયો વહી ગયું એ મને પણ આ કંઈક થવા મળ્યું. આમાં રૂવાડા ઉભા થાય આમ જો એ પાછું કંઈક આમાં ઓલું બતાવ્યું દીવી ગયું શું થઈ ગયું એ ખબર હવે આમાં દેખાડતું નથી. મને પણ હવે હાર્ટ એટેક આવો થઈ ગયો એટલી બીક લાગી ગઈ હો. મને હવે દેખાડતું નથી. બીક લાગે પડખે રહેવા હમણાં બતાવ્યું તું આ જગ્યાએ હતું જો આ જગ્યાએ બતાવ્યું આ ખૂણામાં. હા પણ દીએ બીક લાગે એવું છે ને અત્યારે આપણે રાત થી આયા બોલ અને એ 12 વાગે જો બતાવ્યું આ જો દેખાય પાછું વહી ગયું જો આમ આવે હે ને વહી જાય જો પાછું કઈ જગ્યાએ આગળ જો આ નકર હાર્ટ પિંજર જેવું દેખાય એમ જો દેખાણું તમને દેખાય મને શું હા મારા હાથમાં ફોન પડજો થઈ ગયો હવે મને બહુ બીક લાગે હો. એ આ રિયલ છે એ તો રિયલ હોય તો ભાઈ અહીં તો જાજી ઘડીએ રહેવાય નહીં અને પોસા ભેગે ખસકાવાય. જો આ રિયલ હોય ને તો ભાઈ આ ગરી જાય કાંઈ વાર ન લાગે અને કાઢું હોવું પડી જાય. તમે એટલે ઊભા પડતા નહીં. મને એમ થાય કે હવે આપણે દાબી મેં હકીકતમાં મને એમ લાગે કે હવે દાબી મેં મનસુખભાઈ હવે અહીંયા કણે આપણે ભૂત દેખાણા તો આપણે શેડ્યું કાઢી અહીં વીએ એમ તો જ્યાદા સેટા જ ન થાય. આ હમ દેખાય છે પાછળ જ છે આપણે પાછળ જ. અરે મારી લુંગી ફરનું ઘા કરીને વી આવ્યો ભાઈ અહીંયા પડી રહી કઈ તો આપણે લેવા અત્યારે નહીં લેવા હવે આવીને લઈ જઈશું. અને અત્યારે વાર નો જ દવાય ના આપણે હે ને હવે મહી ગયો હવે ઘરે વહી જવું છે. આવા ધંધા ન કરે ખોટી બીક ગરી જાય છે ને મગજમાં બીક ગરી જાય છે ને તાવ આવી જાય મને ખાવા માંડ્યું એટલે હવે હે ને ઘરે વ્યા જઈ અવાજ આવ્યો નહીં મને કઈક પાછળથી જોયું એવું લાગ્યું કઈક પાછળથી ગયું એવું લાગ્યું. શું કરીશું મિત્રો હવે હે ને હવે અત્યારે હદ બાર હવે લિમિટ બાર બીક લાગે છે અને આવી ટ્રાય તમે કોઈ દિવસ કોઈ દી ભૂલે ચૂકે આવી ટ્રાય ન કરતા આવી ક્યાંય જવાય નહીં ટ્રાય કરવી નહીં. અને હવે હે ને મને હું મનસુખ હું જાઉં હું માંગી ગયો વિડીયો મેં કહું હું જાઉં છું આવા ધંધા કરાય નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. હવે અમારે જા કર્યો નથી માંગ્યો હાલ